પહેલા તો હું એસિડિટી માટે, પીસીઓ માટે ને વેટ લોસ માટે. બરાબર છે. આ એસિડિટીની તકલીફ તમને કેટલા ટાઈમથી હતી? મને ઘણો સમયથી મેં દવાઓ બહુ કરાવી પણ મને કઈ તકલીફ મતલબ દૂર ના થઈ. પછી અહીંથી હું દવા લઈ ગઈ એનાથી મને એસિડિટી જળમાંથી જતી રહી. જળમૂળમાંથી એસિડિટીમાં તમને ઘણું સારું બહુ પરિણામ સરસ ફાયદો મળ્યો. કર્યો. અને પીસીઓડી ની તકલીફ હતી એની અંદર કેવું એની છે અંદર મને અત્યારે? બહુ ફાયદો કર્યો. મતલબ બહુ મને એની અંદર બહુ તકલીફ હતી પણ 1 મહિનાના કોર્સની અંદર મને એની અંદર ખાસો ફરક પડ્યો. એનામાં પણ ખાસો ફરક છે. અને વચ્ચે તમારે દવાઓ માટે કેટલો ગેપ પડી ગયો? ખાલી 1 જ મહિનો, વધારે નહીં. 1 મહિનો ગેપ પડ્યો. છતાં તમારું વજન ડબલમાં વધ્યું ના, કે એટલું જ પાછું છે. આવ્યું નથી? ઘટેલું ને ઘટેલું એટલું જ છે, જ હા. રહે છે. સાથે શરીરમાં કેવું લાગતું હતું બેન તમને? મને પેલું બેસી જો તો ઊભી ના થતી હતી. પ્લસ શરીરમાં મતલબ કામ હો, ચીડિયાપણું એ બધું હતું. અભી શું કરશે મને કઈ નથી હોતું. હવે એવું કઈ જ તમને કઈ જ નથી. હવે હું તકલીફ. ફૂર્તીથી કામ હું કરી શકું. સ્ફૂર્તિથી કામ કરી રહ્યા પેલા છો. મને હું નીચે બેસી જાઉં તો મારા હસબન્ડ મને ઊભી કરતા હતા. બરાબર. એટલી તકલીફ હતી. પગમાં મારા પગમાં સોજન બધું રહેતું. તો હવે કઈ નથી મને. હવે એકદમ સારું એકદમ પરિણામ છે. મતલબ નોર્મલ, એકદમ હલકું શરીર થઈ ગયું. હલકું શરીર થઈ ગયું છે. સરસ બેન, તમને ઘણું સારું પરિણામ મળ્યું છે. હજુ પણ તમને સારું પરિણામ મળે એ પ્રમાણે અમૃતાલયની દવાના પ્રયાસ ચાલુ રહેશે. તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની તો દવાઓ કહું છું વિશે? બધાને કે મેં 2-3 જણાને આપું છે. આવશે અહીંયાથી દવા લેવા. મને ફરક પડ્યો. ટીમને જોઈને મને પૂછ્યું કે તમે ક્યાંથી દવા લાવો છો. મેં તમારો એડ્રેસ આપ્યું છે ને આવશે અહીંયા આગળ. બરાબર છે. હું બધા સરસ. બોને કહું છું કે ત્યાંથી દવા લઈ આવો. બિલકુલ બિલકુલ. સરસ બેન, તમને જે પરિણામ મળ્યું એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.